ઇટ્સ ઓકે. નમસ્કાર, હું ડોક્ટર પ્રાર્થના એસ મજુમદાર આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. નમસ્કાર. સર્વપ્રથમ હું ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીનો ધન્યવાદ કરવા માંગુ છું કે જેમણે મારી આજના દિવસે વાતચીત કરવા માટે પસંદગી કરી છે. આજનો દિવસ બહુ મહત્વનો છે. આજે આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિ છે અને આજના દિવસે દુનિયાના મહાન નોબેલ પ્રાઇઝ વિનરને નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે. નોબેલ પ્રાઇઝ આલ્ફ્રેડ નોબેલ દ્વારા આપવાનું શરૂ થયેલ છે. આ આલ્ફ્રેડ નોબેલ એક સ્વીડિશ રસાયણશાસ્ત્રી કહો અથવા એન્જિનિયર કહો અથવા મહાન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હતા. એમણે ડાયનામાઇટની શોધ કરી હતી અને પછીથી એમને બેલિસ્ટિક પાવડરની શોધ કરી. બેલિસ્ટિક એટલે કે જ્યારે ધડાકો થાય તો ધુમાડો ના થાય, અને આ બધાનો ઉપયોગ આપણને ખબર છે કે અવનવા શસ્ત્રો બનાવવામાં થાય, જેને લીધે આલ્ફ્રેડ નોબેલને અપાર સંપત્તિ પ્રાપ્ત થઈ. એક વિડીયો પણ રન કરવામાં આવશે જેમાં એક રસપ્રદ માહિતી છે કે એક ફ્રેન્ચ ન્યૂઝપેપરમાં એકચ્યુઅલી એમનું મૃત્યુ થયું એના લગભગ 8-9 વર્ષ પહેલા ભૂલથી ફ્રેન્ચ ન્યૂઝપેપર વાળાએ છાપી દીધું કે ડેથ ઓફ ધ ડેથ વોરંટ. જ્યારે સવારના પોરમાં આ અખબાર આવ્યું અને આ આલ્ફ્રેડ નોબેલે વાંચ્યું તો એમનું હૃદય હચમચી ગયું કે ખરેખર મેં આ શોધ કરી, એ ખતરનાક શોધ છે. એ ડેથ વોરંટ જ મેં અસંખ્ય લોકોના ડેથ વોરંટ મેં બહાર પાડ્યા, અને એ પછી પસ્તાવા રૂપે એમણે પોતાની બધી સંપત્તિ વિશ્વના કલ્યાણ માટે દાન કરી દીધી. આ સ્વીડિશ પારિતોષિક છે. એની શરૂઆત 1895 થી કરવામાં આવી અને સર્વપ્રથમ પારિતોષિક 1901 આપવામાં આવ્યું. આ પારિતોષિક શાંતિ, સાહિત્ય, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર માટે આપવામાં આવે છે. 1901 વર્ષથી સતત દર વર્ષે દુનિયાના ખૂણે ખૂણેથી મહાનુભાવોની પસંદગી કરી અને આ પારિતોષિક આપવામાં આવે છે. આ પારિતોષિકમાં 10 કરોડ સ્વીડિશ ક્રોનર ગોલ્ડ મેડલ અને ડિપ્લોમેટ આપવામાં આવે છે. આ વર્ષે મેડિસિનની અંદર 3 મહાન સાયન્ટિસ્ટોને નોબેલ પારિતોષિક સરખે ભાગે વહેંચી આપવામાં આવેલ છે. 124 વર્ષ પહેલા આલ્ફ્રેડ નોબેલે એક ભંડોળ ઊભું કર્યું. આ ભંડોળનું એ લોકો શેરમાં, મ્યુચ્યુઅલ ફંડમાં, સ્થાવર મિલકતમાં ઇન્વેસ્ટમેન્ટ કરી એના વ્યાજમાંથી આ પારિતોષિક દર વર્ષે આપવામાં આવે છે. આમાં વિવિધ ક્ષેત્રો એ લોકોએ આવરી લીધા છે. સર્વપ્રથમ દુનિયામાં શાંતિ બહુ અગત્યની વસ્તુ છે, એટલે શાંતિ માટેનું પારિતોષિક આપવામાં આવે છે. તદુપરાંત લિટરેચર, ઇરિસ્પેક્ટિવ ઓફ ધ લેંગ્વેજ, એવું નહીં ચાઇનીઝ, એવું નહીં ઇંગ્લિશ, કોઈ પણ ભાષામાં જે પણ સાહિત્યકારનું મહત્તમ યોગદાન હોય, સમાજને ઉપયોગી થઈ પડે એવું હોય, તો એવી વ્યક્તિને શોધીને આ સાહિત્યને લગતું નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે. આપણે ત્યાં સર્વપ્રથમ રવિન્દ્રનાથ ટાગોરને આ માન આપવામાં આવ્યું છે, જે ભારત માટે ગૌરવશાળી વાત છે. કેમિસ્ટ્રી, ફિઝિયોલોજી, મેડિસિન અને અર્થશાસ્ત્રમાં પણ આ પારિતોષિક આપવામાં આવે છે. અર્થશાસ્ત્રનું પારિતોષિક આપણે ત્યાં અમર્ત્ય સેનને આપવામાં આવ્યું હતું. એ પણ ભારત માટે ગૌરવશાળી વાત છે. આ પારિતોષિક માટેનો સમારંભ સામાન્ય રીતે સ્ટોકહોમમાં રાખવામાં આવે છે, અને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ એ આલ્ફ્રેડ નોબેલજીની જે ઈચ્છા હતી એ પ્રમાણે નોર્વેમાં રાખવામાં આવે છે. પણ આ કોરોના પેન્ડેમિકને કારણે ભવ્ય સમારોહ કરવામાં આવ્યો નથી,
પણ વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે, એટલે કે જેના પણ નામ નોમિનેટ કરવામાં આવ્યા છે, જે લોકોને પણ આપવામાં આવ્યું છે, એ લોકોને વર્ચ્યુઅલ આપવામાં આવશે. જ્યાં પણ વ્યક્તિ રહે છે ત્યાં જઈ એક નાનકડો સમારંભ કરી માન પાન સાથે આ પ્રાઇઝ આપવામાં આવશે. હવે 10મી ડિસેમ્બર કેમ? 10મી ડિસેમ્બર શા માટે નક્કી કરવામાં આવી? આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિ છે, એટલે દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ સ્ટોકહોમની અંદર ભવ્ય સમારોહ યોજી અને નોબેલ લોરેટને આમંત્રિત કરી પ્રાઇઝ આપવામાં આવે છે. જેમ ભારતમાં પણ ઘણા લોકોને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે, પણ ભારતની અંદર મધર ટેરેસા, સુબ્રમણ્યમ ચંદ્રશેખર, સીવી રમન, હરવિંદર ખુરાના, કૈલાસ સત્યાર્થી, વેંકટ રામકૃષ્ણન વગેરે મહાનુભાવોને આપવામાં આવ્યા છે. પણ હરવિંદર ખુરાના અથવા વેંકટ રામકૃષ્ણન એ લોકો જન્મ્યા તો ભારતમાં છે, પણ એમણે પોતાનું સંશોધન ક્ષેત્ર ભારતની બહાર અન્ય જગ્યા એટલે કે બ્રિટિશ અથવા તો અમેરિકામાં રાખ્યું અને એમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. ગાંધીજીને પણ 5 વાર નોમિનેટ કરવામાં આવ્યા હતા, પણ આપણું એટલું બદનસીબ કે ગાંધીજીને એમના જીવતા નોબેલ પ્રાઇઝ મળ્યું નહોતું. છેવટે મહાન બૌદ્ધ મોંક દલાઈ લામાજીને આ શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું અને એ મહાત્મા ગાંધીજીને ડેડિકેટ કરવામાં આવ્યું. દર વર્ષે લાખો લોકોને એક વાયરસ છે એ દર વર્ષે એનો શિકાર બને અને લાખો લોકો મરી જાય. આ વર્ષે મેડિકલ ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ હિપેટાઇટિસ સી નામના વાયરસની શોધ માટે આપવામાં આવ્યું છે. આ 3 સાયન્ટિસ્ટ છે, હાર્વે ઓલ્ટર, માઇકલ હ્યુટોન અને ચાર્લ્સ રાઇસ. ચાર્લ્સ રાઇસ અને હાર્વે ઓલ્ટર અમેરિકન વાયરોલોજિસ્ટ છે, એ લોકો અમેરિકામાં કામ કરે છે, અને માઇકલ હ્યુટોન બ્રિટિશ માઇક્રોબાયોલોજિસ્ટ છે, પણ હાલ એમનું કાર્યક્ષેત્ર કેનેડા સ્થિત છે. ત્રણેય સાયન્ટિસ્ટોનું કાર્યક્ષેત્ર એક છે, એમનું રિસર્ચ સ્થળ અલગ અલગ છે. એ લોકોએ હિપેટાઇટિસ સી નામના વાયરસ ઉપર મહત્તમ યોગદાન આપ્યું અને એમને નોબેલ પ્રાઇઝ માટે એમની પસંદગી કે વરણી કરવામાં આવી. હાજી, હવે હિપેટાઇટિસ એ એક ગ્રીક વર્ડ છે. હિપેટાઇટિસની અંદર લીવર એટલે કે યકૃત ઉપર સોજો આવે અને બળતરા થાય. આ એનો સામાન્ય લક્ષણ છે. હિપેટાઇટિસ અલગ અલગ કારણોથી થાય છે, કે લોકો વધુ પડતો દારૂ પીતા હોય અથવા તો વાયરસ જેવા કે હિપેટાઇટિસ એ, બી, સી વાયરસથી થાય છે. હિપેટાઇટિસ એ મુખ્યત્વે દૂષિત ખાણીપીણીથી થાય છે અને એ દૂષિત ખાણીપીણીથી થાય છે. જ્યારે હિપેટાઇટિસ બી અને સી એ બ્લડ બોર્ન વાયરસ છે, એટલે દૂષિત લોહી અથવા તો બીજા અન્ય પ્રકારના બોડી ફ્લુઇડ જો આપણા શરીરમાં પ્રવેશ કરે તો દર્દીને થઈ શકવાના ચાન્સીસ છે. દુનિયામાં મરણના ઘણા બધા કારણ છે. મોટા ભાગના લોકો HIV, TB થી મરે છે. આ 2 મુખ્ય કારણો છે. અને હવે ત્રીજું કારણ ધ્યાનમાં આવ્યું, જે હિપેટાઇટિસ સી છે.
હિપેટાઇટિસ એ અને બી તો લગભગ 1940 થી લોકોના ધ્યાનમાં હતા જ. એ હિપેટાઇટિસ એ જેમ મેં પહેલા જણાવ્યું એમ થોડા દિવસનો આરામ કરે, ખોરાક પાણી લે, થોડી મલ્ટીવાઇટામિન દવાઓ જો ડોક્ટર પ્રિસ્ક્રાઇબ આપે અને પેશન્ટ લે તો પોતાની રીતે જ દર્દી સાજો થઈ જાય છે અને એના લક્ષણો રહેતા નથી. પરંતુ હિપેટાઇટિસ બી એ થોડો ઘાતક રોગ છે, જીવલેણ રોગ છે. એની જાણકારી વાયરસ શરીરમાં ગયા પછી લગભગ 1 કે 2 અઠવાડિયા પછી ધીમે ધીમે લક્ષણો દેખાવા માંડે. એ એક્યુટ ફેઝ હોય છે અને જો સારવાર કરવામાં ના આવે અથવા તો કાળજી ના રાખવામાં આવે તો લાંબે ગાળે એ સિરોસિસ ઓફ લીવર અથવા તો લીવર કેન્સરમાં પણ કન્વર્ટ થઈ જાય. પહેલા હિપેટાઇટિસ એ ને બી જ ઓળખાતા હતા, પણ 1989 ની અંદર માઇકેલ યુટોન એમણે ત્રીજા વાયરસની શોધ કરી અને એને નામ આપવામાં આવ્યું હિપેટાઇટિસ સી. ચાર્લ્સ રાઇસ એમણે ચિમ્પાન્ઝીમાં શોધ્યું કે ચિમ્પાન્ઝીને જે કમળો થયો એનું મુખ્ય કારણ હિપેટાઇટિસ એ અથવા બી નામનું વાયરસ નહોતું, પણ કોઈ ત્રીજા જ પ્રકારનું વાયરસ હતું અને જેણે એને એ વખતે નામ આપ્યું નોન હિપેટાઇટિસ એ, નોન હિપેટાઇટિસ બી. ત્યારબાદ આ વાયરસનો જીનેટિક કોડ મિશેલ યુટોને 1989માં શોધ્યો અને એને નામ આપ્યું હિપેટાઇટિસ સી. આ એક નાનકડું આરએનએ વાયરસ છે જેને પ્રોટીન એન્વેલપમાં વીંટળાયેલું છે. હવે હિપેટાઇટિસના લક્ષણો શું છે એના પહેલા હું આપને વાત કરું કે હિપેટાઇટિસ બી પણ છે અને હિપેટાઇટિસ સી પણ છે. તો વાય હિપેટાઇટિસ સી ઇઝ ગિવન ટ્રીમેન્ડસ ઇમ્પોર્ટન્સ? લોકોનું ધ્યાન એના પર કેમ આકર્ષિત છે? એનું મુખ્ય કારણ છે કે હિપેટાઇટિસ બી જીવલેણ સી કરતા પણ વધારે ઘાતક છે, પરંતુ હિપેટાઇટિસ બી ની રસી વેક્સિન શોધી શકાય છે. એટલે જો વ્યક્તિને નિદાન થયા પછી વેક્સિન આપવામાં આવે તો વ્યક્તિને માટે હિપેટાઇટિસ બી ઘાતક નથી નીવડતો. જ્યારે હિપેટાઇટિસ સી વાયરસ એવું છે કે જેની હજી સુધી તો કોઈ રસી નથી શોધી શકાય. ભલે એની ઇન્વેન્શન જીનેટિક કોડ 89માં શોધાઈ ગયો, પણ આજ દિન સુધી નથી રસી શોધાઈ કે નથી થેરાપ્યુટિક એટલે એના દવા દારૂના પણ લિમિટેશન્સ છે. એટલે હિપેટાઇટિસ સી પર લોકોનું ધ્યાન, અલગ અલગ સંસ્થાઓનું ધ્યાન વધારે દોરાયેલું છે અને ભંડોળ પણ WHO પોતાનું મોટા ભાગનું ભંડોળ પણ હિપેટાઇટિસ સી ની વેક્સિન અને અલગ અલગ દવાઓ માટે આપે છે. એના લક્ષણો કયા છે? તો એના મુખ્ય લક્ષણોમાં 2 ફેઝમાં થાય છે, એક્યુટ અને ક્રોનિક. શરૂઆતમાં ભૂખ લાગતી નથી, દર્દીને થાક લાગે છે, ઝીણો તાવ આવ્યા જ કરે, કોઈક વખત વોમિટિંગ ઉલટીની એને સેન્સેશન થાય, પેટમાં જમણી બાજુ ઉપરના એપિગેસ્ટ્રિયમ એરિયા એટલે જમણી બાજુ ઝીણો દુખાવો રહ્યા કરે. ત્યાર પછી થોડા વખત પછી પેશાબ પણ ડાર્ક તપકીરિયા રંગનો, ઘાટા તપકીરિયા રંગનો એટલે કે આપણે ઇંગ્લિશમાં એને ડાર્ક બ્રાઉન કલર કહીએ એવો થાય છે. ચામડી અને આંખની સ્ક્લેરા એટલે આંખનો જે આપણો સફેદ ભાગ છે કોર્નિયા એ પીળો થઈ જાય છે. પેશન્ટના ધીમે ધીમે પગમાં સોજા આવવા માંડે છે, પેટની અંદર પણ પાણી ભરાવા માંડે છે, પેશન્ટને વારે ઘડીએ ઊંઘ આવે છે, એને કન્ફ્યુઝન થાય છે, એની ધીમે ધીમે સ્પીચ પણ સ્લર્ડ સ્પીચ એટલે બોલે તો તમે સમજી ના શકો. આ બધા એના મુખ્ય લક્ષણો છે. હવે શરૂઆતના કિસ્સામાં માણસની રોગ પ્રતિકારક શક્તિ હોય અને તંદુરસ્ત માણસ હોય તો 1-2 અઠવાડિયા 1-2 સપ્તાહમાં રોગ મટી પણ જાય છે, પણ 1-2% રોગીઓમાં આનાથી લીવર ફેલ્યોર તરફ પણ પેશન્ટ જતું રહે છે અને રોગ ઘાતક નીવડે છે. હિપેટાઇટિસ સી
જેમ મેં કીધું એમ એ મુખ્યત્વે અલગ એના વિવિધ રૂપ છે. એટલે આપણે ગુજરાતીમાં એને કહીએ કે હિપેટાઇટિસ સી એક પ્રપંચી વાયરસ છે, ઇન્સિડિયસ વાયરસ, પ્રપંચી વાયરસ. એને બધા જાત જાતના પ્રપંચો કરતા આવડે, એટલે કે અલગ અલગ રૂપ લે. અત્યાર સુધીમાં એના 7 અલગ અલગ રૂપ શોધાયા છે, અને એ 7 રૂપમાં પણ પાછા 67 સબ જીનોટાઇપ શોધાયા છે. યુએસએ ની અંદર જીનોટાઇપ 1 મુખ્યત્વે પ્રિવેલન્ટ છે. એટલે અલગ અલગ, ભલે એના રૂપ અલગ અલગ હોય પણ રોગના લક્ષણ સમાન જ છે, પણ રૂપ અલગ અલગ હોવાને લીધે ડાયરેક્શન ઓફ ટ્રીટમેન્ટ એટલે દવાઓનો પ્રકાર બદલાઈ જાય છે, ને એટલા માટે જ એની રસી આજ દિન સુધી શોધી શકાઈ નથી. ગુજરાતમાં હવે આપણે થોડી ગુજરાત વિશે વાત કરીએ. ગુજરાતમાં દર 100 લોકો માંથી એક વ્યક્તિ હિપેટાઇટિસ સી નામના વાયરસથી પીડિત છે. પણ શરૂઆતની અંદર હિપેટાઇટિસ સી ને આપણે કહીએ કે ઇટ ઇઝ અ સાયલન્ટ કિલર, અથવા તો એને કહીએ કે છુપો રુસ્તમ. એ ધીમે ધીમે કરડે માણસને, ધીમે ધીમે લીવરને નુકસાન કરે. એટલે શરૂઆતના ફેઝમાં તો માણસને ખબર જ નથી પડતી કે આપણે હિપેટાઇટિસ સી નામના રોગથી પીડાઈ રહ્યા છીએ. જ્યારે લીવરનો મોટો ભાગ નાશ પામે, હિપેટિક સેલ બધા ડિસ્ટ્રોય થઈ જાય, એ લીવર બધું સ્કેરી થઈ જાય, લીવર અથવા યકૃત એના ફંક્શન્સ, એના જે કાર્યક્ષમતા છે એના ઉપર અસર પડે. જ્યારે 20 કે 25% જ યકૃત કામ કરતું થઈ જાય, ત્યારે આપણને એના લક્ષણો ખબર પડે, ડોક્ટર પાસે જઈએ ત્યારે નિદાન થાય કે હિપેટાઇટિસ સી થી આપણે પીડાઈ રહ્યા છીએ. અત્યારે આપણને થાય કે હિપેટાઇટિસ સી થવાના કારણ શું? હિપેટાઇટિસ સી થવાના કારણ શું છે? તો કારણમાં જેમ મેં પહેલા જણાવ્યું કે ઇટ ઇઝ અ બ્લડ બોર્ન ડિઝીઝ, બ્લડ બોર્ન વાયરસ. પ્રદૂષિત લોહી અને પ્રદૂષિત બોડી ફ્લુઇડ, આ બે મુખ્ય કારણ. તો પ્રદૂષિત લોહી કેવી રીતે? કે જે આપણે ત્યાં હેલ્થ વર્કર કામ કરતા હોય. હેલ્થ વર્કર એટલે કે બ્લડ બેંકમાં કામ કરતા કર્મચારીઓ, લેબોરેટરીમાં કામ કરતા લેબ ટેકનિશિયનો, બ્લડ બેંક અથવા તો લેબોરેટરીમાં સાફ સફાઈ કરતા સફાઈ કામદારો, કે જેઓ નીચે ફર્શ પર પડેલ બ્લડ, ફર્શ પર પડે ઇન્ફેક્ટેડ પેશન્ટ વોર્ડ હોય કે એમાં પેશન્ટને ઓલરેડી કમળો થયો હોય, એ લોકોના લોહી, એ લોકોના પેશાબ જમીન પર પડ્યા હોય, એની સાફ સફાઈ કરતા. હવે આ વ્યક્તિઓ માસ્ક ના પહેરે, ગ્લોવ્સ ના વાપરે, પગની અંદર મોજા ના પહેરતા હોય અને એમના શરીરમાં કટ હોય, તો આ પ્રદૂષિત બોડી ફ્લુઇડ અથવા લોહીના સંપર્કમાં આવવાથી આ હેલ્થ વર્કરને ચેપ લાગવાનો બહુ મોટો ભય રહેલો છે. પહેલું કારણ તો એ છે. બીજું કારણ છે કે બ્લડ ટ્રાન્સફ્યુઝન. બ્લડ ટ્રાન્સફ્યુઝન વખતે બ્લડ આપતા પહેલા ચોકસાઈ કરવામાં ના આવી હોય કે આપવામાં આવેલ બ્લડમાં હિપેટાઇટિસ એ, બી અથવા સી ના વાયરસ છે, HIV ના વાયરસ છે. જો એની ચોકસાઈ કરવામાં ન આવી હોય અને ભૂલથી પ્રદૂષિત લોહી આપી દેવાય, તો જે દર્દી લોહી લે છે એ પણ સંક્રમણનો ભોગ બને છે. ત્યાર પછી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, બાયપાસ સર્જરી જેવી મોટી સર્જરીઓમાં હિમોડાયાલિસિસ, બહુ ફ્રીક્વન્ટલી હિમોડાયાલિસિસ કરવામાં આવતું હોય. કિડની પેશન્ટ્સ હોય, એ લોકોને અઠવાડિયામાં 1 વાર, અઠવાડિયામાં 2 વાર, ડિપેન્ડિંગ કે કિડની ડેમેજ કેટલું છે. તો હિમોડાયાલિસિસ પરના પેશન્ટને પણ હિપેટાઇટિસ સી થવાના ચાન્સીસ વધારે છે, ખતરો વધારે છે. હવે હિપેટાઇટિસ સી પ્રેગ્નન્ટ ગર્ભાવસ્થા દરમિયાન માતાને જો હિપેટાઇટિસ સી થયું હોય તો થ્રુ પ્લેસેન્ટલ ટ્રાન્સફર જન્મજાત બેબીને પણ હિપેટાઇટિસ સી નો ખતરો રહે છે. ત્યારબાદ આજકાલ ફેશન છે, હીરો હિરોઈન
ટેટૂઝ બનાવે. એનું અનુકરણ કરીને સમાજના લોકો પણ ટેટૂઝ બનાવતા હોય છે, પણ એ લોકો આડેધડ કોઈ પણ સ્ટરલાઇઝ્ડ સિરિંજ કે નીડલ એ લોકો વાપરતા નથી. ટેટુ બનાવનાર લોકોના હાથ પણ સ્વચ્છ નથી હોતા. સ્ટરલાઇઝેશનના કોઈ માપદંડ રાખવામાં નથી આવતા, અને એવા અનગઢ લોકો પાસે ટેટુ કરાવવાથી પણ સંક્રમણના ચાન્સીસ વધી જાય છે. ટેટુ કરાવ્યા પછી એ લોકો હિપેટાઇટિસ સી ના શિકાર બની જાય છે. બીજું, બહુ આજકાલ સમાજમાં પ્રદૂષણ નહીં પણ જે બધા ભેગા થયા હોય એ લોકો 8-10 જણા એક જ સિરિંજ નીડલથી ડ્રગ્સ પોતપોતાના શરીરમાં લેતા હોય છે. આમાં જો કોઈ હિપેટિક સી નો દર્દી હોય તો એનો ચેપ બીજા ડ્રગ્સ કન્ઝ્યુમર્સ ને પણ થઈ શકે છે. એટલે ઇલિસિટ ડ્રગ્સ લેનારાઓમાં હવે હિપેટાઇટિસ સી થવાના શક્યતાઓ બહુ વધી રહી છે. હવે હિપેટાઇટિસ સી ના થાય એના માટે શું કરવાનું? તો સૌથી પહેલા તો આવી બધી કીટ નહોતી અવેલેબલ કે હાઉ ટુ ફાઇન્ડ આઉટ ધ પ્રેઝન્સ ઓફ હિપેટિક એ વાયરસ, બી વાયરસ, સી વાયરસ ઓર HIV વાયરસ ઇન બ્લડ. એટલે હવે બ્લડ આપતા પહેલા તકેદારી રાખવામાં આવે છે. સારી અને ઓનેસ્ટ બ્લડ બેંક એ લોકો પહેલા બ્લડની ચકાસણી કરે કે આ લોહી સંક્રમિત તો નથી ને, અને એની ખાતરી કર્યા બાદ જ એને દર્દીઓને આપવામાં આવે છે. એટલે હિપેટાઇટિસ અથવા HIV થવાના ચાન્સીસ બહુ ઘટી જાય છે. તદુપરાંત સેક્સ વર્કરથી દૂર રહેવું. બીજું સૌથી બી ઓનેસ્ટ, અને નશીલી દવાઓનું સેવન ના કરો, સેક્સ વર્કરથી દૂર રહો, અને તમે પતિ પત્નીમાં પણ એકબીજાને ચેપ ના લાગે માટે ડોન્ટ ચેન્જ ધ પાર્ટનર્સ, બી ફેથફુલ ટુ યોર સ્પાઉસ. તો આ બધાનું જો ધ્યાન રાખવામાં આવે તો હિપેટાઇટિસ સી નો ચેપ લાગી શકે નહીં. બીજું, જ્યારે પણ આપણે સંજોગવશાત હોસ્પિટલમાં જઈએ તો ખાસ આપણે સજાગ નાગરિકની દ્રષ્ટિએ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે લોહી લેવાનું હોય ત્યારે લેબોરેટરીમાં ડિસ્પોઝેબલ સિરિંજ અને ડિસ્પોઝેબલ નીડલ જ વાપરે. હવે ડિસ્પોઝેબલનો અર્થ એવો છે કે તમારી નજર સામે પેકેટમાંથી નીડલ કાઢવાની અને સિરિંજ કાઢવાની. સિરિંજનો ઢગલો અથવા નીડલનો ઢગલો જો કરેલો હોય ને એમાંથી સિરિંજ નીડલ વાપરે તો શંકાને સ્થાન રહે છે કે એ એકવાર વાપરેલી હોઈ શકે અને એનો રીયુઝ થઈ શકે. એટલા માટે એક જાગૃત નાગરિકની દ્રષ્ટિએ હંમેશા ધ્યાન રાખવાનું કે લોહી જ્યારે તમે આપવા જાઓ, ક્યાંય પણ આપવા જાઓ તો તમારી નજર સામે જ ડિસ્પોઝેબલ સિરિંજ અને ડિસ્પોઝેબલ નીડલ વાપરે અને તમારી સામે જ એને એના રેપરમાંથી ખોલે. બીજું, હવે સ્વયંસેવી સંસ્થાઓનો પણ એક આગવો રોલ છે. જેમ કે પલ્સ પોલિયો અભિયાન દરમિયાન આપણે આખા ભારતમાંથી પોલિયો ઇરેડિકેટ કર્યો. એમાં સરકારનું અને સ્વયંસેવી સંસ્થાઓનું અને આપણો ભારત દેશમાં તો 135 કરોડની વસ્તી છે અને બહુ મોટો દેશ છે. આદિવાસીઓ પણ છે, જંગલો પણ છે, રણ પ્રદેશ પણ છે, બહુ બર્ફીલો પ્રદેશ પણ છે. છતાં પણ ખૂણામાં વર્કરો જઈ ત્યાંના બાળકોને પોલિયો ડ્રોપ્સ પીવડાવી અને ભારતમાંથી પોલિયો ઇરેડિકેટ કર્યો. એ જ રીતે હવે એક નિયમ લે સ્વયંસેવી સંસ્થા અને સરકાર કે 2030 સુધીમાં હિપેટાઇટિસ સી ને ઇરેડિકેટ કરીએ. તો એના જાગૃતતા લાવવા માટે નાગરિકમાં તેમજ સંસ્થામાં આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. હવે હિપેટાઇટિસ સી થઈ ગયો છે અથવા તો ન થાય એના માટે એક મહત્વની વસ્તુ છે ડાયટરી એડવાઇસ.
માણસે શું ખાવું પીવું જોઈએ? તો સૌથી પહેલું કે બને એટલો બહાર લારીઓ પરનો, કારણ કે હેપેટાઇટિસ એ વોટરબોર્ન, પાણી, દૂષિત પાણીથી થાય લગભગ. તો તમે પાણીપુરી અથવા તો બહાર લારી ગલ્લા પર ખાવાનું ના રાખો તો આપણા શરીરમાં ચેપ જાય નહીં. બીજું, નિયમિત ખોરાક લો અને સમતોલ ખોરાક લો. ખોરાકની અંદર યોગ્ય પ્રમાણમાં વિટામિન હોય, જેને ઇંગ્લિશમાં બેલેન્સ ડાયટ કહેવામાં આવે છે. બેલેન્સ ડાયટ એટલે આ વસ્તુ ભાવે હું વધારે ખાઉં એવું નહીં, પણ શરીરને જે જોઈએ છે વિટામિન્સ, ઇસેન્શિયલ અમાઇનો એસિડ, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ, ફેટ અથવા પ્રોટીન, એ બધું સપ્રમાણ અને સારી માત્રામાં, યોગ્ય માત્રામાં મળી રહે. શરીરને જેટલા પ્રમાણમાં જોઈએ છે એ પ્રમાણે મળી રહે, કારણ કે શરીરની જરૂરિયાત વ્યક્તિએ બદલાય. પ્રેગ્નન્ટ લેડીની જરૂરિયાત જુદી હોય, લેક્ટેટિંગ લેડીની જરૂરિયાત જુદી હોય, બાળકની જુદી હોય, વયસ્ક આદમીઓની જુદી હોય, સ્કિલ્ડ વર્કરની જુદી હોય, ઓફિસ ટેબલ પર કામ કરનારા લોકોની જુદી હોય. એટલે વ્યક્તિએ બેલેન્સ ડાયટની જરૂરિયાત બદલાયા કરે. બીજું, આપણા ખોરાકમાં જેમ બને એમ સફેદ વસ્તુ એટલે કે ખાંડ, મેંદો, ડાલડા ઘી નો બને એટલો જો ઉપયોગ ન જ થાય તો બહુ જ સારું. મીઠું અને સ્પાઇસી ખોરાક બને એટલો ઓછો લેવાનો. ત્રીજું, ખોરાકની અંદર રાજગરો, જુવાર, બાજરી એનો ઉપયોગ થાય તો વધારે સારું, કારણ કે આ એને મિલેટ્સ કહેવાય અથવા ગ્રેન્સ, એની અંદર વિટામિન ઈ નું પ્રમાણ બહુ જ હોય છે. એટલે આપણા શરીરમાં જે ટોક્સિન હોય, જે પણ બધા શરીરને નુકસાન કરતા જે પદાર્થો આપણે ખોરાક દ્વારા લઈએ અથવા તો મેટાબોલિઝમ દરમિયાન ઉત્પન્ન થાય, તો એનો નિકાલ લીવર કરે છે. લીવર એમાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે જો તમારા શરીરમાં યોગ્ય પ્રમાણમાં વિટામિન સી અને વિટામિન ઈ હોય તો લીવર એનાથી બચેલું રહે, લીવરને નુકસાન થતું નથી. આ ટોક્સિનનો નાશ કરતા લીવર પોતે કાર્યક્ષમ રહે છે, એના સેલને નુકસાન થતું નથી. તદુપરાંત ખોરાકની અંદર શાકભાજી અને ફળોનો પણ ઉપયોગ કરવાનો. ફળો ભરપૂર પ્રમાણમાં વિટામિન હોય છે અને શાકભાજીમાં પણ વિટામિન હોય છે, મિનરલ્સ હોય છે, તેમજ એમાં ફાઈબર્સ હોય છે, જેના લીધે તમારા શરીરમાંથી કચરો બહાર નીકળી શકે અને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ ના થાય. યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ, જેનાથી કિડની પર લોડ ઓછો પડે અને તમારી સ્કિન અને બીજા અવયવો હેલ્ધી રહે. તદુપરાંત ખોરાકની અંદર 3 વસ્તુ જેમ આગળ પણ જણાવી, અને ખાસ કરીને જો કમળો થયો હોય, હેપેટાઇટિસ સી ના પેશન્ટ હોય તો તેને માટે તો ખાસ તકેદારી રૂપ કે તૈલી પદાર્થો, મીઠાવાળા પદાર્થો અને શર્કરાયુક્ત એટલે કે ગળપણવાળા પદાર્થો જો ના લેવામાં આવે તો બહુ જ સારું, અને કદાચ લેવા પડે અથવા બહુ ઈચ્છા થઈ જાય તો બહુ જ ઓછી મર્યાદામાં, ઓછી માત્રામાં લેવા, જેથી શરીરને નુકસાન ઓછું થાય. સારી માત્રામાં નિંદ્રા લેવી અને વ્યક્તિનું વજન મેન્ટેન થઈ રહે, જળવાઈ રહે. વજન ઘટવું ના જોઈએ. વજન ઘટે રોગની નિશાની છે. એટલે સારવાર દરમિયાન હેપેટાઇટિસ સી થઈ ગયો હોય ત્યારબાદ પણ સારવાર દરમિયાન વ્યક્તિનું વજન જળવાઈ રહે, અને વજન જળવાઈ રહે એટલા માટે યોગ્ય આહાર બહુ જ જરૂરી છે, એ મહત્વનો ભાગ ભજવે છે. એટલે હેપેટાઇટિસ સી ની જે જીવલેણ અથવા ઘાતક અવસ્થાને લઈને આ વર્ષનું નોબેલ પ્રાઇઝ આ 3 મહાન સાયન્ટિસ્ટોને આપવામાં આવ્યું છે. એ જરાય ભૂલ ભરેલું નથી, જરાય ખોટું નથી, અને આપણે આશા રાખીએ કે નજીકના ભવિષ્યમાં એ લોકો આગળ પ્રગતિ કરે અને વેક્સિન શોધી નાખે, જેથી મૃત્યુદર દુનિયામાં હેપેટાઇટિસ સી થી થતો મૃત્યુદર ઓછો થાય. થેન્ક યુ વેરી મચ. આભાર. બરાબર.